Audio Jungle. Good morning, children. In our last lecture, we were learning about active passive. In this lecture, we are going to learn about active passive but in perfect present tense. અત્યાર સુધીમાં આપણે બે એવા રૂપ જોયા, એક સાદો અને એક ચાલુ કાળ કે જેને આપણે પેસિવ કરી શક્યા. આ લેક્ચરમાં આપણે પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ જે છે એનો પેસિવમાં કન્વર્ટ કઈ રીતે કરવું એ શીખવાના છીએ. એઝ યુઝ્યુઅલ સૌથી પહેલાં આપણે કી લખી છે, જે આપણે જોઈ લઈએ કે ખરેખર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો એ કઈ રીતે લખી શકાય. સૌથી પહેલાં સબ્જેક્ટ લખીએ છીએ, જે આપણે દરેક વાક્યમાં પ્રથમ જ હોય છે. ત્યાર પછી પૂર્ણ કાળ છે, એટલા માટે અહીં આપણે હેવ અને હેઝ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખવાનો હશે. હવે હેવ ક્યાં લખશું અને હેઝ ક્યાં લખશું? તો કે ત્રીજો પુરુષ એક વચન હી, શી અને ઇટ આ ત્રણ જે પ્રોનાઉન છે એની સાથે આપણે હેઝ મૂકશું. એ સિવાયના કોઈ પણ પ્રોનાઉન છે એ બધા સાથે આપણે હેવ મૂકશું. જેમાં આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ, હેઝ, ધે હેવ. આ રીતે આખું એનું સ્ટ્રક્ચર આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. અહીં આપણે કર્તા જે છે એને અનુરૂપ હેવ, હેઝ બેમાંથી કોઈ પણ એક શબ્દ લેવાનો છે. ત્યાર પછી આવે છે ભૂત કૃદંતનો રૂપ V3. હવે આ પર્ટિક્યુલર જે ટેન્સ છે એ પેસિવ કરવા માટે તમને એકદમ ઇઝી થઈ જશે. કારણ તો કે તમારે જાજુ કંઈ કરવાનું જ નથી. યુ આર ઓલરેડી ગિવન V3 ઓવર હિયર. સો તમારે ટેન્સ છે એ કયા ટેન્સમાં છે એને કયા ટેન્સમાં કન્વર્ટ કરવો એવું આપણે કંઈ જોવાનું જ નથી થતું. ઓરિજિનલ સેન્ટેન્સમાં જ તમને V3 આપી દીધું છે. અને પેસિવના નિયમ પ્રમાણે અગાઉ પણ મેં તમને કહ્યું હતું, પેસિવના નિયમ પ્રમાણે V3 ક્રિયાપદ જ આપણે મૂકીએ છીએ. તો એ તો ઓરિજિનલ સેન્ટેન્સમાં જ મળી ગયું છે, તો એમાં આપણે કંઈ જાજી તકલીફ રહેશે નહીં. એકદમ ઇઝી ટેન્સ છે. હેવ, હેઝ, ત્યાર પછી V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ આપણી એક્ટિવ સેન્ટેન્સની કી અહીંયા લખેલી છે. હવે એ એક્ટિવ સેન્ટેન્સમાંથી પેસિવ કરવું હોય તો એની કી કઈ રીતે હશે? તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ. અગાઉના બે લેક્ચરમાં મેં અહીંયા એવું લખેલું હશે ન્યૂ સબ્જેક્ટ. અગાઉના લેક્ચર તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ન્યૂ સબ્જેક્ટ એટલે કે નવો કર્તા. હવે આ જે શબ્દ છે એટલે કે આ જે સબ્જેક્ટ આપણે લખ્યો છે એ એક્ટિવ વાક્યનો ઓબ્જેક્ટ છે જે આપણે આગળ લીધેલો છે. એને અનુરૂપ હેવ કે હેઝ હવે મૂકશું, નહીં કે જે એક્ટિવ વાક્યમાં આપ્યું છે એ આગળ જશું એટલે આપણે એક્ઝામ્પલ ઉપરથી વધારે ખ્યાલ આવશે. ત્યાર પછી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ બીંગ. જેવી રીતે ચાલુ કાળમાં આપણે BEING બીંગનો ઉપયોગ કરતા હતા, એવી રીતે પરફેક્ટ ટેન્સ જે છે એ પરફેક્ટ ટેન્સ એ પછી વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય, આપણે બંનેમાં બીનનો ઉપયોગ કરીશું. ત્યાર પછી આ જે કંઈ છે એ જ આપણે મૂકી દેવાનું થશે. ઓરિજિનલ સેન્ટેન્સમાં પણ તમને V3 આપેલું હશે અને અહીંયા પણ તમારે V3 જ મૂકવાનું છે. સો નો નીડ ટુ વરી. શબ્દ એક આપણે મૂકીએ છીએ પેસિવ માટે બાય, તો એ પણ અહીંયા મૂકીએ છીએ. ત્યાર પછી કર્મ. અગાઉના લેક્ચરમાં તમે જોશો તો ખ્યાલ આવશે. અહીંયા મેં લખ્યું છે ન્યૂ ઓબ્જેક્ટ એટલે કે નવો કર્મ. નવો કર્મ કયો? તો કે આ વાક્ય જે છે એક્ટિવનું એનો જે આપણો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને આપણે અહીંયા લાસ્ટમાં કર્મ તરીકે મૂકીએ છીએ. પહેલા કર્તાને આપણે કર્મ તરીકે મૂકીએ છીએ અને ત્યાર પછી અન્ય શબ્દ. આ જે પેસિવની કી છે એને જો તમને સેન્ટેન્સમાં અપ્લાય કરશું તો એ વધુ ઇઝીલી સમજાઈ જશે. સો આઈ હેવ રિટન સમ સેન્ટેન્સીસ ઓવર હિયર. ઇન ધેટ નંબર 1 આઈ હેવ રિટન હી હેઝ બ્રોકન માય વિન્ડો. હી સબ્જેક્ટ થઈ ગયો, વાક્યની શરૂઆતમાં છે. આ જે કી છે એના ઉપરથી આપણે જોઈ લઈએ. હેઝ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લેવાનો છે. આઈ હેવ જસ્ટ ટોલ્ડ યુ કે હેઝ કોની સાથે વપરાશે? હી, શી, ઇટ જ્યાં પણ હોય તેની સાથે હંમેશા હેઝ વપરાય છે. તો અહીંયા આપણે હેઝ લખ્યું. બ્રેક એટલે કે તોડવું, જેનું V3 થાય છે બ્રોકન. તોડ્યું હતું, તોડ્યું છે, તોડ્યું હશે. પણ બ્રોકન જે શબ્દ છે એની આગળ જે આપેલું હોય સહાયકારક ક્રિયાપદ તેના ઉપરથી આપણે એનું
કાળ નક્કી કરી શકીએ. હેઝ આપ્યું છે દેટ મીન્સ પ્રેઝન્ટ ટેન્સ છે. તો અહીંયા આપણે લખ્યું હી હેઝ બ્રોકન. શું તોડ્યું છે? માય વિન્ડો. તો એ આપણો ઓબ્જેક્ટ થઈ ગયો. એ જે કી છે એક્ટિવ વોઇસની, એને આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ ત્યારે કઈ રીતે ચેન્જીસ કરશું? માય વિન્ડો ઓબ્જેક્ટ છે એને આપણે સબ્જેક્ટ કરીને આગળ લઈશું. સો આઈ હેવ રિટન ઓવર હિયર માય વિન્ડો, બટ યુ હેવ નોટિસ્ડ કે મેં અહીંયા એમ કેપિટલ કર્યો છે. મસ્ટ એમ કેપિટલ આવશે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે વાક્યની શરૂઆતમાં પહેલો લેટર હંમેશા કેપિટલ લખીએ છીએ. માય વિન્ડો. હવે જો અહીંયા વિન્ડોઝ હોત, WS એટલે કે બહુવચન હોત, દેન અહીંયા આપણે હેઝની બદલે હેવ મૂકવું પડે. પણ અહીંયા એક જ વિન્ડોની વાત કરી છે. વિન્ડો એટલે કે બારી, એક જ બારીની વાત કરી છે, તો આપણે અહીંયા હેઝ મૂક્યું. જો અહીંયા એવું લખ્યું હોત માય વિન્ડોઝ, મારી બારીઓ તેણે તોડેલી છે, તો બારીઓ એક કરતાં વધારે હોત તો આપણે હેવ કરવું પડે. પણ અહીંયા એ છે નહીં. સો વી હેવ રિટન ઓવર હિયર હેઝ ઓનલી. તો અહીંયા આવી ગયું હેઝ. ત્યાર પછી શું મૂકવાનું છે? તો કે બીન. ભૂલ્યા વગર આ શબ્દ મૂકવાનો થશે. જો આ શબ્દ નથી મૂકતા તો વાક્ય કોઈ સંજોગોમાં ગ્રામરની રીતે સાચું પડશે નહીં. બીન મૂક્યા પછી શું મૂકવાનું છે? V3. તો V3 આપણે આ સેન્ટેન્સમાં પણ આપેલું છે. એઝ યુ કેન સી હેવ હેઝ પછી V3 આપેલું છે. એ જ V3 આપણે કોઈ પણ જાતનું ચેન્જ કર્યા વગર અહીંયા મૂકી દઈએ છીએ. દેન બાય. કોના દ્વારા? એ શબ્દ દર્શાવવા માટે આપણે દ્વારા, એ શબ્દ દર્શાવવા આપણે બાય મૂકીએ છીએ. ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? તો કે એક્ટિવ વાક્ય જે છે, તમને પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે એ વાક્યમાં જે કરતા હોય એને આપણે હવે અહીંયા લખવાનું છે. જો નામ આપ્યું હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો સર્વનામ આપ્યું હોય તો તમારે કર્તા કર્મ વિભક્તિ, જે દર વખતે હું તમને કહું છું, આઈ હોય તો મી, યુ હોય તો યુ, હી હોય તો હિમ, શી હોય તો હર, ધે હોય તો ધેમ, આ મૂકવાનું થાય છે. અહીંયા આપણે હિમ મૂક્યું બીકોઝ ઓરિજિનલ સેન્ટેન્સમાં હી છે. તો તમારું સેન્ટેન્સ થશે માય વિન્ડો હેઝ બીન બ્રોકન બાય હિમ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. આ એક આપણે પોઝિટિવ વાક્ય લીધું છે. આ વાક્ય આપણે નેગેટિવ જોઈ લઈએ કે નેગેટિવ વાક્ય જો તમને પૂછાય તો તમારે કઈ રીતે કરવાનું થશે. શી હેઝ નોટ રિસીવ્ડ એન ઈમેલ. તેણીએ ઈમેલ મેળવેલો નથી. શું કરવાનું છે? શું નથી મેળવ્યું? તો કે ઈમેલ નથી મેળવ્યો. તો આપણે ઈમેલ આગળ લખ્યું. એન ઈમેલ એક જ ઈમેલની વાત કરે છે. ધેટ્સ વાય વી હેવ રિટન ઓવર હિયર હેઝ. નોટ છે એ હંમેશા સહાયકારક ક્રિયાપદ સાથે જ મૂકીએ છીએ. ક્યારેય પણ નોટ બીન પછી મુકાતું નથી. એ ખાસ ધ્યાનમાં રાખવું. સહાયકારક ક્રિયાપદ જે પણ હોય, ઇઝ હોય તો ઇઝ નોટ આવે, ડઝ હોય તો ડઝ નોટ આવે, આર હોય તો આર નોટ આવે. હંમેશા સહાયકારક ક્રિયાપદ સાથે જ નોટ આપણે મૂકીએ છીએ. તો હેઝની સાથે મૂકી દીધું નોટ. હેઝ નોટ. બીન જેના વગર આપણું પેસિવ થશે નહીં. વી આર ટોકિંગ અબાઉટ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા બીન મૂકવું ફરજિયાત છે. રિસીવ્ડ ઓરિજિનલ સેન્ટેન્સમાં પણ આપ્યું છે. એકદમ ઇઝી છે, તમારે જાજુ કંઈ કરવાનું જ નથી. માત્ર બીન જે છે એ તમારે જાતે મૂકવાનું થશે. આ શબ્દ અહીંયા, આ શબ્દ લાસ્ટમાં, માત્ર આટલો જ ચેન્જ કરવાનો થાય છે. હેઝ નોટ બીન રિસીવ્ડ બાય હર. હર કર્મ વિભક્તિ. કારણ તો કે અહીંયા આપણે કર્તા વિભક્તિ આપેલી છે. દરેક વાક્ય જે છે એમાં માત્ર આટલા ચેન્જીસ રહે છે. માનો કે કોઈ વ્યક્તિનું નામ અહીંયા આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ મિસ્ટર શાહ હેઝ નોટ રિસીવ્ડ એની ઈમેલ, તો તમારે કંઈ કરવાનું જ ન હોત. ડાયરેક્ટ લખીને બાય મિસ્ટર શાહ આ રીતે લખી નાખવાનું થાય. પણ પ્રોનાઉન આપ્યા છે તો એના ચેન્જીસ કરવા કમ્પલસરી છે. મૂવિંગ ઓન, સેન્ટેન્સ નંબર 3 વિચ ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. હેવ યુ રિટન ધીસ લેટર? આ લેટર તમે લખેલો છે? હવે અહીંયા છે હેવ આપેલું છે એન્ડ એઝ યુ કેન સી અહીંયા મેં હેઝ લખ્યું છે. ધ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ હેવ આપણે યુને ધ્યાનમાં રાખીને લખ્યું છે. મેં હમણાં જ હજી તમને કહ્યું યુ છે તેની સાથે આપણે હેવ યુઝ કરીએ છીએ. બટ અહીંયા જે હેઝ છે એ લેટરને ધ્યાનમાં રાખીને લખ્યું છે. લેટર દેટ મીન્સ ઇટ. લેટર માટે સર્વનામ વાપરવો હોય તો આપણે ઇટ વાપરશું. એટલા માટે ઇટ હેઝ, તો લેટર હેઝ એ આપણે અહીંયા લખ્યું છે.
હેવ યુ રિટન ધીસ લેટર? હેઝ ધીસ લેટર. હવે સબ્જેક્ટ જે છે એના પછી આપણે બીન મૂકીએ છીએ. સબ્જેક્ટ પછી આપણે બીન મૂકીએ છીએ. અહીંયા હેઝની તુરંત બાદ બીન મુકાતું નથી. જ્યાં પણ પ્રશ્ન વાક્ય હોય, સાદું વાક્ય હશે જેમાં તમે આ જોઈ શકો છો, જો હેઝની સાથે બીન આપ્યું છે સાદા વાક્યમાં, પણ અહીંયા આપણે પ્રશ્ન વાક્ય છે, ત્રીજા નંબરનું વાક્ય આપણે પ્રશ્ન વાક્ય લીધું છે, તો અહીંયા જે મૂક્યું એમ નહીં મૂકીએ. હેઝ અને આપણો જે સબ્જેક્ટ છે એ બેની વચ્ચે હવે કાંઈ આવવું ના જોઈએ. આગળ લો તો એ હેઝ હેવ પ્રશ્ન વાક્ય થઈ જશે, એની પાછળ મૂકીએ છીએ તો એ સાદું વાક્ય થઈ જશે. બીનની જગ્યા ફેરવતા નથી. આ પ્રશ્ન વાક્ય છે એટલા માટે આ જે સબ્જેક્ટ છે એ, અને આને હેલ્પિંગ વર્બ, HV હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, માત્ર એનું જ સ્થાન ફેર કરીએ છીએ. બીન પછીનું વાક્ય તો આપણે એમનામ જ રાખીએ છીએ, જે આપણે કી છે એમાં ફેરફાર નહીં કરવો. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરફાર ક્યાં થશે? તો કે માત્ર સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ એટલે કે કર્તા અને તેની સાથે વપરાયેલો સહાયકારક ક્રિયાપદ, એ બંનેનું સ્થાન ફેર થશે. હેવ યુ તો આપણે કર્યું હેઝ ધીસ લેટર બીન રિટન, તો અહીંયા પણ આપેલું છે તો આપણે એને શબ્દ મૂકવાનો છે, બીકોઝ આમાં પણ V3 જ તમને આપેલું હશે, તમારે એનો એ જ મૂકવાનો છે. V3 પછી મૂક્યું છે બાય એન્ડ યુ. યુ આપેલું હોય તો એમાં આપણે કંઈ ચેન્જ કરતા નથી. કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ બંનેમાં યુ જ વપરાય છે. લાસ્ટમાં વી હેવ ટુ પુટ ક્વેશ્ચન માર્ક, અધરવાઇઝ હાફ માર્ક વિલ બી કટ. ક્વેશ્ચન સેન્ટેન્સમાં જો આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય અને પ્રશ્ન ન મૂકીએ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકીએ તો આપણું વાક્ય ખોટું ગણાશે. કારણ તો કે સાદું વાક્ય છે એમાં હેઝ પહેલાં નથી આવતું, માત્ર પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. હવે જો તમે છેલ્લે પ્રશ્ન ચિહ્ન નથી મૂકતા તો આ નહીં સાદું વાક્ય રહે કે નહીં પ્રશ્ન વાક્ય રહે, ગ્રામરની દ્રષ્ટિએ વાક્ય ખોટું થઈ જશે. તો આપણે બેટર કે ક્વેશ્ચન માર્ક ના ભૂલીએ જ્યારે પણ આપણે પ્રશ્ન વાક્ય લખીએ છીએ. નંબર 4, આ જે છે એ જ રૂલ અહીંયા અપ્લાય થઈ શકે એટલા માટે નંબર 4 આપણે લખ્યું છે. આઈ હેવ કેપ્ટ ધ સિક્રેટ. સિક્રેટ એટલે કે રહસ્ય, કેપ્ટ એટલે કે રાખવું. તે રહસ્ય મેં રાખી મૂક્યું છે, આપણે એવું લખ્યું છે. હવે શું રાખી મૂક્યું છે? તો આપણે કર્મ મળી ગયું, આપણે ઓબ્જેક્ટ મળી ગયું, ધ સિક્રેટ. આઈ સાથે હંમેશા હેવ યુઝ થાય છે. આઈ હેવ, વી કેન નેવર સે આઈ હેઝ. આઈ સાથે હેઝ આપણે ક્યારેય બોલી શકતા નથી. સો આઈ હેવ. તો અહીંયા સિક્રેટની વાત કરીએ છીએ, કોઈ રહસ્યની વાત કરીએ છીએ તો એ ઈટમાં આવશે. ફરીથી રહસ્ય છે એના માટે આપણે જો સર્વનામ વાપરીએ તો ઈટ થશે. ધ સિક્રેટ હેઝ. આઈ હેવનું થયું ધ સિક્રેટ હેઝ. બીન આપણે કમ્પલસરી મૂકીએ છીએ. વાક્ય છે ને પેસિવ કરવા માટે બીન બતાવવું જરૂરી છે. કેપ્ટ તો ઓરિજિનલ સેન્ટેન્સમાં પણ આપેલું છે, એનું એ જ મૂકી દઈએ છીએ. બાય મી. અહીંયા કર્મ વિભક્તિ જે આપણે અગાઉના વાક્યમાં એટલે કે આગળના વાક્યમાં એક્ટિવ વોઇસમાં આઈ આપેલું છે તેનું આપણે મી કર્યું. જ્યાં પણ આઈ આપેલું છે તેનું મી કરવાનું થશે. મી આપેલું હોય તો આઈ કરવાનું થશે. સો ફ્રેન્ડ્સ, આ જે છે એકદમ ઇઝી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. તમારે જાજુ કંઈ કરવાનું રહેતું નથી. જલ્દીથી એક રિકેપ સમજાવી દઉં તો હેવ હેઝ જે કર્તા છે એને ધ્યાનમાં રાખીને જ મૂકીએ છીએ. પછી એ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, આગળ જે શબ્દ આપ્યો છે એને ધ્યાનમાં રાખીને હેવ અને હેઝ મુકાય છે. એક્ટિવ વાક્યમાં હેવ હેઝ પછી ડાયરેક્ટ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીએ છીએ, જ્યારે પેસિવમાં બીન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. V3 અહીંયા છે એનો એ જ કોઈ જાતના ફેરફાર વગર એમનેમ રાખીએ છીએ. ઓબ્જેક્ટ આમાં પણ લખીએ છીએ, આમાં પણ ઓબ્જેક્ટ લખીએ છીએ, માત્ર BY બાય જે શબ્દ છે એના દ્વારા આપણે એવું બતાવીએ ને પેસિવમાં કે આના દ્વારા આ થાય છે, તો એ દ્વારા શબ્દ બાય એના માટે લખ્યો છે. અધર વર્ડ્સ હોય એ લગભગ અહીંયા એક પણ એવા આપણે વાક્ય નથી લીધા કે જેમાં અન્ય શબ્દો હોય. ઘણી વખત આપેલા હોય છે, ઘણી વખત નથી આપેલા હોતા. દેટ ડઝન્ટ મીન કે આપણે ભૂલી જઈએ. તો અહીંયા જે કંઈ વધારાના શબ્દો છે એ આપણે લાસ્ટમાં મૂકી જ દઈએ છીએ.
તો આ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. નેક્સ્ટ લેક્ચરમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો એન્ડ થેન્ક યુ.